ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ. ભગવાન હવને હાજર નરવા રાખે એવી શુભેચ્છા સાથે આજના નવા વિડીયોની શરૂઆત. અને આજના વિડીયોમાં તમે કોઈ રેસીપી તો નહોતી માંગી, પણ મેં એ વસ્તુ ટ્રાય કરી મોલમાંથી લાવીને એમનું પેકેટ. તો મને ગમ્યું સ્પેશિયલી, અને ઇન્સ્ટન્ટ બની જતી વસ્તુ છે. મારી જેમ ઘણા બધાને શોખ બી હશે કે એ ખાઈએ કે સારું લાગે એવું. અને યા તો આપણા કોઈ નાના બાળકો હોય જે સ્કૂલે જતા હોય અને એમને સવારે નાસ્તા બોક્સમાં ભરી દેવું હોય તો પણ ચાલે, કેમ કે ઇન્સ્ટન્ટ બનતી વસ્તુ છે ને તો ફટાફટ તમે બનાવી શકો. તો હું એમનું પ્રીમેક્સનું પેકેટ જ રેડીમેડ લાવી છું. ચલો હવે શું બનાવવાનું છે ને આપણે કિચનમાં જઈને જ મળીએ, અને ત્યાં જ હું તમને બતાવું. ખાલી લાગશે કેટલી 10 મિનિટની અંદર તમારો નાસ્તો એકદમ રેડી થઈ જશે. તો આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ ઈદડા, એટલે કે વ્હાઈટ ઢોકળા. જે તમે કયો એ ઈડલીનું બેટર કયો કે ઈદડા કયો કે ઢોકળા કયો, જે કયો એ. આ અત્યારે આમાં ઢોકળાનો ફ્લોર લખેલો છે, અને આ જ લીધેલા છે તલોદ. એ તલોદ વાળાનો લોટ લેવાનો છે. મસ્ત એવું આવે છે. હું કોઈ પેટ પ્રમોશન નથી કરતી, પણ મને એ વસ્તુ સ્પેશિયલી ગમી એટલે. તો ચલો ફટાફટ એ માટે આપણે જોઈશે આ લોટ, દહીં અને તેલ અને પાણી ગરમ કરેલું. આ મેઇન વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ચલો લોટ મેં ચાળીને લઈ લીધો છે. હવે એમાં આપણે દહીં એડ કરી દઈએ. 2 ચમચી જેટલું એડ કરવાનું છે દહીં, અને 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું છે. હવે નાખવાનું છે આપણે ગરમ પાણી. અને આને બસ બે મિનિટ જેટલું જ ફેટવાનું છે, બહુ નથી ફેટવાનું, કેમ કે આમાં પ્રીમેક્સ છે આ લોટનું. એટલે જો તમે જુઓ જ છો અત્યારે કે જાડી દેખાતી જ હશે તમને. તો બસ આવી રીતે પલાળી દીધું ને આવું કંઈક બેટર રાખ્યું છે આપણે. એકદમ સ્મૂથ નથી કર્યું. અને હવે અમને 10 મિનિટ સુધી આપણે રેસ્ટ આપવાનું છે. 10 મિનિટ આ રેસ્ટ કરી લે ત્યાં સુધીમાં આપણે પ્રિપેરેશનમાં ચટણી બનાવવાની છે. મારી આગળ ઓલરેડી બનાવેલી છે દહીં દાણાની, જે મેં કીધી હતી એ જ રીતે. અને એ છતાં પણ હું તમને ખાલી બોલીને આપી દઉં કે સિંગદાણા લેવાના છે શેકેલા, અને પછી એમની છાલ કાઢી નાખવાની છે. મરચું, આદુ, લીંબુ, ધાણા ભાજી અને ખાંડ, બસ આ બધી વસ્તુ નાખી અને ક્રશ કરીને એમની ચટણી બનાવવાની છે. આવી રીતની કંઈક ચટણી રેડી થશે. આમની જોડે એમનું કોમ્બિનેશન બહુ મસ્ત લાગે છે. આપણે ઇડલીમાં પણ ખાઈ શકીએ અને આમાં બી ખાઈ શકીએ. તો આવી રીતની આપણે ચટણી રેડી છે. હવે 10 મિનિટનો રેસ્ટ કરે ત્યાં સુધીમાં હું મારું બીજું કામ પતાવી લઉં. ચલો 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો. આપણે ચેક કરી લઈએ. ગેસની ફ્લેમ સ્લો કરો. સહેજ રહેવા દેવું છે. 2 મિનિટ વેઇટ થઈ ગઈ. હવે તો ચડી જ ગયા હોય આપણા ઈદડા મસ્ત મજાના. ડન. એક જ ડીશ કાઢીશું. એક ડીશ આપણે ગરમ રાખીશું, કેમ કે એમનો ગરમ ટેસ્ટ બહુ મસ્ત આવે છે એટલા માટે. એમાં આપણી નીકળી ગઈ છે. સહેજ વાર ઠંડુ થવા દઈએ ને 2 મિનિટ, એટલે મસ્ત મજાની પીસ પડી જાય એટલા માટે. મસ્ત આવા જાળીવાળા એકદમ ફ્લફી તૈયાર થઈ ગયા આપણા ઈદડા. એક વખત ચોક્કસથી આ પેલું પ્રીમિક્સ લાવી અને ટ્રાય કરજો. બહુ મસ્ત બનશે અને ટેસ્ટ વાઇઝ પણ મસ્ત બનશે. તો ચલો ફટાફટ હવે આપણે લંચ કરી લઈએ.